જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની આપણી વાર્તા એક સત્ય ઘટના છે। મહારાષ્ટ્રના એક શહેરના રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર એક મોટી કચરા પેટી રાખેલી હતી। પ્લેટફોર્મ પર ચારે બાજુ ખૂબ જ ભીડભાડ હતી અને તે કચરા પેટીની પાસે એક વ્યક્તિ ઊભો હતો। તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તે કોઈ ભિખારી છે, કેમ કે તેના લાંબા લાંબા વિખરાયેલા વાળ, મોટી દાઢી, મેલા જૂના અને ફાટેલા કપડાં હતા। તે અહીં અને ત્યાં આટા મારી રહ્યો હતો અને પછી કચરા પેટીની અંદરથી કંઈક ખાવાનો સામાન શોધવા લાગ્યો। તે અંદરથી ખાલી બોટલો કાઢવા લાગ્યો અને એમાં બચેલું થોડું થોડું પાણી પીવાની કોશિશ કરવા લાગ્યો। આ આખું દ્રશ્ય રેલવે પોલીસનો એક જુવાન દૂરથી જોઈ રહ્યો હતો। એની ડ્યુટી એ જ પ્લેટફોર્મ પર હતી। જેવી જ તેને આ વ્યક્તિની આવી હાલત જોઈ તો તે રેલવેની કેન્ટીન પર જઈને ત્યાંથી એક પાણીની બોટલ ખરીદીને લઈ આવ્યો અને તે ભિખારીને આપી। તે વ્યક્તિ તે પાણીની બોટલ લઈને એક શ્વાસમાં આખી બોટલ પી ગયો। ત્યાર પછી તે પોલીસના જવાનનો આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે થેન્ક યુ સો મચ સર। પોલીસવાળાએ તેના મોઢેથી આ શબ્દો સાંભળ્યા અને આટલી સારી રીતે અંગ્રેજી બોલતા જોયો તો તે હેરાન રહી ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો। પહેલા તો તેમના મનમાં થયું કે કદાચ આ વ્યક્તિ કોઈ સીબીઆઈ અધિકારી હશે અને કોઈ કેસને સોલ્વ કરવા માટે અહીં આવી રીતે વેશ બનાવીને આટા મારી રહ્યા હશે। પરંતુ જ્યારે તેણે તે વ્યક્તિના શરીરને ધ્યાનથી જોયું તો તેને એવું લાગ્યું કે જાણે તે પાછળના 10-15 દિવસથી ભૂખ્યો હોય। ત્યાર પછી તે પોતાની જાતને રોકી ન શક્યો અને તે વ્યક્તિને પૂછી લીધું કે અરે ભાઈ, તું કોણ છે જે આટલું સારું અંગ્રેજી બોલી રહ્યો છે? એટલે તે વ્યક્તિએ પોતાનું નામ જણાવ્યું। સાહેબ, મારું નામ રાઘવ છે અને હું ફલાણી જગ્યાનો રહેવા વાળો છું। મેં ગ્રેજ્યુએશન કરેલું છે અને એટલા માટે જ હું આટલું સારું અંગ્રેજી બોલી શકું છું। આ સાંભળીને પોલીસવાળાએ તેને પૂછ્યું કે જો તે ગ્રેજ્યુએશન કરી રાખ્યું છે અને ભણેલો ગણેલો છો તો પછી આ હાલતમાં અહીં શું કામે? રાઘવે જવાબ આપ્યો કે આની પાછળ એક ખૂબ જ મોટી વાર્તા છે જેને સાંભળવામાં થોડો સમય લાગશે। આ વાત સાંભળીને પોલીસવાળાએ તેને રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં લઈ ગયો અને ત્યાં પહોંચ્યા પછી તેને રાઘવ માટે જમવાનું મંગાવ્યો અને રાઘવ બેસીને ખાધા પછી પોલીસ વાળાએ કહ્યું કે જો તારે ફ્રેશ થવું હોય તો તું થઈ શકે છે, ત્યાર પછી હું તારી આખી વાત સાંભળવા માંગીશ। હવે પોલીસ વાળાના મનમાં રાઘવની આખી કહાની જાણવાની જિજ્ઞાસા ખૂબ જ વધારે વધી ગઈ હતી। રાઘવે જમવાનું પૂરું કર્યું અને પછી પોતાની કહાની શરૂ કરી। તેણે કહ્યું કે અમારા પરિવારમાં બસ હું અને મારી મમ્મી જ છીએ। મારા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલા કોઈ બીમારીને કારણે થઈ ગયું હતું અને હવે હું જ અને મારી મમ્મીનું ધ્યાન રાખતો હતો। આ વાત 2 વર્ષ પહેલાની છે, જ્યારે હું મારી મમ્મીની સાથે ગામડામાં રહેતો હતો। મેં ગ્રેજ્યુએશન કરી લીધું હતું અને મારી મમ્મી મારા લગ્નની રાહ જોઈ રહી હતી। તે મનમાં ને મનમાં ખૂબ જ ખુશ હતી, વિચારતી હતી કે જ્યારે મારા લગ્ન થઈ જશે તો ઘરમાં એક વહુ આવી જશે અને પરિવારમાં એક સદસ્ય વધી જશે। પછી રાઘવે આગળ કહ્યું કે એક દિવસ હું મારા ગામથી શહેર ગયો। રાઘવની આંખોમાં ભૂતકાળની યાદો ઉમડી આવી। પોલીસવાળો તેની દરેક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો। તેની દરેક વાતમાં તેને ખૂબ જ સહાનુભૂતિ થતી હતી। રાઘવે કહ્યું કે મારા ગામડાથી શહેર લગભગ 8 કિલોમીટર દૂર છે। એક દિવસ મને ઘર માટે કંઈક સામાનની જરૂરત હતી તો હું શહેરમાં બજારમાં એટીએમ માંથી પૈસા કાઢવા ગયો। પૈસા કાઢ્યા પછી હું પોતાના ગામડે પાછો આવવા માટે કોઈ સવારીની રાહ જોવા લાગ્યો। હું ગામડે જવાના રસ્તા ઉપર ઊભો હતો અને કોઈ બાઇક, રિક્ષા કે કારની રાહ જોઈ રહ્યો હતો। ઘણી ગાડીઓને ઊભા રહેવાનો ઈશારો કર્યો પરંતુ કોઈ પણ ઊભું ન રહ્યું। પછી મને એક ગાડી આવતી દેખાણી તો મેં તેને હાથ દઈને ઊભા રાખવાનો ઈશારો કર્યો। ગાડી ઊભી રહી અને મેં તેમની પાસેથી લિફ્ટ માંગી।
તે લોકોએ મને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો. ગાડીમાં બેસતા સમયે મેં તેમને કહ્યું કે મને થોડુંક જ આગળ જઈને પોતાના ગામડા પાસે ઉતરવું છે. રાઘવે આગળ કહ્યું કે જ્યારે હું ગાડીમાં બેઠો તો મેં જોયું કે તેમાં 3 લોકો હતા. તેઓ કંઈક અજીબ ભાષામાં વાતો કરી રહ્યા હતા, જે ના ગુજરાતી હતી, ના હિન્દી હતી કે ના અંગ્રેજી હતી. મને એ ભાષા જરાય પણ સમજાઈ નહોતી રહી. તેઓ બેઠા બેઠા કંઈક ખાઈ પણ રહ્યા હતા અને પછી તેમણે ખાવાની વસ્તુઓમાંથી થોડીક મારા તરફ આગળ કરતા મને આપી. રાઘવે પોતાની વાતને થોડીવાર માટે રોકી, માનો તેને કંઈક બીજું યાદ આવી ગયું હોય. પોલીસવાળો તેની કહાનીમાં પૂરી રીતે ખોવાઈ ગયો હતો અને તે જાણવા માંગતો હતો કે આગળ રાઘવની સાથે શું થયું છે. રાઘવે કહ્યું કે જ્યારે તેમણે ખાવાનો સામાન મારી તરફ આગળ વધાર્યો તો મેં તેમાંથી થોડુંક એવું ખાઈ લીધું. જેવું જ મેં તે ખાધું, થોડી જ વારમાં મને કંઈક અજીબ મહેસૂસ થવા લાગ્યો અને પછી અચાનકથી હું બેભાન થઈ ગયો. જ્યારે મારી આંખો ખુલી તો મેં પોતાની જાતને એક ગંદા અને બદબૂદાર ટોયલેટમાં બંધ જોયો, જ્યાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવી રહી હતી અને હું સમજી નહોતો શકતો કે મને ક્યાં લઈ આવીને બંધ કરી દેવામાં આવ્યો છે. મારી પાસે ના તો તે રૂપિયા હતા કે મેં એટીએમ માંથી ઉપાડ્યા હતા, ના કોઈ મોબાઈલ હતો અને ના કોઈ ઓળખપત્ર. હું ગભરાઈને રાડો પાડવા લાગ્યો, મને બહાર નીકાળો, હું અહીં ક્યાં બંધ છું. પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. જ્યારે મેં વધારે જોરથી રાડો પાડી તો થોડી વાર પછી એક વ્યક્તિ બહારથી આવ્યો. તેણે દરવાજો ખોલ્યો અને મને જોતા જ ગુસ્સામાં મારા પર તૂટી પડ્યો. તેણે મારા પર હુમલો કર્યો અને મને નિર્દયતાથી પીટવાનો શરૂ કરી નાખ્યો. તે ત્યાં સુધી મને મારતો રહ્યો જ્યાં સુધી હું પીડાથી કણસવા ન લાગ્યો. રાઘવની આંખોમાં તે તરખનાર પળની છબી પણ દેખાઈ રહી હતી, પણ પોલીસ વાળો તેની કહાની સાંભળતા ગંભીર વિચારમાં પડી ગયો હતો. જ્યાં સુધી તે વ્યક્તિ મારતો હતો, રાઘવ તેની સાથે વાત કરવાની કોશિશ કરતો રહે છે, પરંતુ તે વ્યક્તિ કોઈ એવી ભાષામાં બોલી રહ્યો હતો જે રાઘવને બિલકુલ પણ સમજાઈ નહોતી રહી. રાઘવ થાકી હારીને ચૂપ થઈ ગયો. પછી તે વ્યક્તિ દરવાજો બંધ કરીને ત્યાંથી જતો રહે છે. હવે રાઘવ ખૂબ જ પરેશાન થઈ જાય છે કે તે ક્યાં છે અને આ લોકો કોણ છે જેમની ભાષા પણ તે સમજી નહોતો શકતો. તે એ જ મૂંઝવણમાં હતો ત્યારે એકવાર ફરીથી તે ટોયલેટનો દરવાજો ખુલ્યો. હવે તે વ્યક્તિના હાથમાં એક ઇન્જેક્શન હતું જેને તે રાઘવને લગાડી દે છે. જેવું જ તેને ઇન્જેક્શન મારવામાં આવે છે, રાઘવ ફરીવાર બેભાન થઈ જાય છે. આ વખતે જ્યારે તેની આંખો ખુલી તો સાંજનો સમય થઈ ગયો હતો અને તે પોતાની જાતને એક ખાલી અંધારિયા રૂમમાં બંધ મેળવે છે. ભૂખ પણ લાગી હતી એટલે તે દરવાજો ખખડાવીને જોર જોરથી કહેવા લાગ્યો, મને ભૂખ લાગી છે, ખાવા માટે કંઈક આપી દો. તેનો અવાજ સાંભળીને બહાર જે લોકો તેને બંધ કરીને બેઠા હતા તેઓએ દરવાજો ખોલ્યો, પરંતુ જેવું જ તેમણે કંઈક કહ્યું તો રાઘવે તેમની ભાષા સમજી ન શક્યો અને તે લોકો પણ રાઘવની વાત સમજી નહોતા શકતા. એ કારણે તે લોકો ગુસ્સામાં રાઘવને પીટવા લાગ્યા અને તેનું મોઢું કપડાથી પટ્ટીની બંધ કરી દીધું અને રાઘવ ગભરાયેલો ચૂપચાપ રૂમમાં બેઠો રહે છે. થોડી વાર પછી દરવાજો ફરીવાર ખુલે છે અને તેના માટે થોડું જમવાનું આપવામાં આવે છે. રાઘવ તે ખાઈ લે છે, પરંતુ તેને અંદરથી ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તે વારંવાર વિચારી રહ્યો હતો કે આખરે તે ક્યાં છે અને અહીં કઈ રીતે પહોંચી ગયો. રાઘવને બધું જ કંઈક ખરાબ સપના જેવું લાગી રહ્યું હતું, પરંતુ જે કંઈ પણ તેની સાથે થઈ રહ્યું હતું તે બધું એક હકીકત હતી. થોડી વાર પછી ફરીવાર દરવાજો ખુલ્યો અને તે જ વ્યક્તિ એક બીજું ઇન્જેક્શન લઈને રાઘવની પાસે આવ્યો અને તેને નશાનું ઇન્જેક્શન લગાવી દીધું. ઇન્જેક્શન લગાવતા જ રાઘવ પૂરી રીતે બેભાન થઈ ગયો અને પછી રૂમમાં જઈને જમીન પર બેશુદ્ધ પડ્યો રહે છે.
બીજા દિવસે સવારમાં સૂરજની પહેલી કિરણની સાથે જ થોડા લોકો ત્યાં આવે છે અને રાઘવને જબરદસ્તી ઉપાડીને પોતાની સાથે લઈ જાય છે. તે લોકો એને એક કન્સ્ટ્રક્શન સાઇટ પર લઈ જાય છે, જ્યાં તેના જેવા ઘણા બધા બીજા લોકો પણ હાજર હતા. ત્યાં પહોંચ્યા પછી રાઘવને પણ તે બધાની સાથે કામ કરવું પડે છે. તે લોકોની કડક દેખરેખમાં બધા મજૂર કામ કરી રહ્યા હતા, જેથી કોઈ પણ ભાગી ન શકે. રાઘવે ધીરે ધીરે એ સમજી લીધું હતું કે અહીં એ બાકી બધા લોકો પણ કદાચ આવી રીતે લાવવામાં આવ્યા હતા. દિવસે તે લોકો ત્યાં મજૂરી કામ કરતા અને સાંજ થતા જ તેમને ફરીવાર તે રૂમમાં પાછા લઈ આવીને એક બીજું ઇન્જેક્શન આપીને સુવડાવી દેવામાં આવતા. આવી રીતે દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. કામ કરતા કરતા રાઘવને લગભગ 2 વર્ષ થઈ ગયા હતા અને આ દરમિયાન જે ઇન્જેક્શન તેને આપવામાં આવતા હતા તેની અસર હવે ઓછી થવા લાગી હતી. 2 વર્ષની અંદર તેને એ સમજાઈ ગયું હતું કે જો તે ચૂપચાપ અને કોઈ પણ વિરોધ વગર કામ કરતો રહે તો એ લોકો એના પર વધારે ધ્યાન નહીં આપે. હવે તે એ જાણી ચૂક્યો હતો કે જો તે રાડો પાડશે અથવા તો વિરોધ કરશે તો એ લોકો તેને પીટશે. એટલા માટે તે ચૂપચાપ તેમના અનુસાર કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને એ જ કારણથી તે લોકો હવે રાઘવ પર ઓછું ધ્યાન દેવા લાગ્યા હતા. જેમ જેમ ઇન્જેક્શનની અસર ઓછી થવા લાગી, એક રાત્રે રાઘવની આંખ અચાનક ખુલી ગઈ. જ્યારે તેની આંખ ખુલી તો તેણે જોયું કે તે રૂમમાં તેને બંધ કરવામાં આવ્યો હતો. તેનો દરવાજો ખુલેલો હતો અને બહારના લોકો ગાઢ નિંદરમાં સૂતેલા હતા. આ અવસર જોઈને રાઘવે ચૂપચાપ ત્યાંથી નીકળવાનો નિર્ણય કર્યો, કેમ કે હવે તે લોકોની પાસે હજુ બીજા નવા માણસો હતા જેના પર તેઓ વધારે ધ્યાન આપી રહ્યા હતા અને તેમને નિયંત્રિત કરવામાં વ્યસ્ત હતા. તે લોકો એમ વિચારી રહ્યા હતા કે હવે રાઘવ તેમની પાસે સ્થાયી રૂપથી રહેશે, પરંતુ રાઘવે આ તકનો ફાયદો ઉપાડ્યો અને ચૂપચાપ ત્યાંથી ભાગી નીકળ્યો. હવે રાઘવ વિચારવા લાગ્યો હતો કે તે ક્યાં જાય, કેમ કે તેને આ અજાણી જગ્યાથી કોઈ પણ પરિચિત હતું નહીં. જેવો જ તે ત્યાંથી ભાગ્યો, તે પાગલોની જેમ દોડવા લાગ્યો, પરંતુ તે જગ્યા તેને બિલકુલ પણ પરિચિત નહોતી લાગી રહી. ચારે તરફ એવા બોર્ડ દેખાઈ રહ્યા હતા જેના પર અજાણી ભાષા લખેલી હતી, જેને તે સમજી નહોતો શકતો. ધીરે ધીરે એક ટ્રેનના પાટાની પાસે પહોંચી ગયો. રાઘવે વિચાર્યું કે ટ્રેનના પાટા પર ચાલવાથી કદાચ તે કોઈ સ્ટેશન સુધી પહોંચી શકે છે અને ત્યાંથી કોઈ ટ્રેન પકડીને પોતાના એરિયા તરફ જઈ શકે છે. તે ભણેલો ગણેલો હતો એટલે તેને ટ્રેનના પાટાનું અનુસરણ કરવાનો ખ્યાલ આવ્યો. તે પાટાની સાથે ચાલતો ગયો અને આખરે એક સ્ટેશન સુધી પહોંચી ગયો અને સ્ટેશન પર પહોંચતા જ તેને અનુભવ થયો કે તે ભારતના કોઈ બીજા ભાગમાં છે, જેની ભાષા અને બોલી પૂરી રીતે અલગ હતી. ત્યાંના લોકો પણ તેને અજાણ્યા લાગી રહ્યા. સ્ટેશન ઉપર પણ તેને પોતાની ભાષાનું કોઈ મળ્યું નહીં અને કોઈ પણ તેની વાત સમજી શકતું નહોતું. એ જોઈને રાઘવે નક્કી કર્યું કે તે ટ્રેનથી ટ્રેન પકડીને પોતાના વિસ્તાર તરફ જવાની કોશિશ કરશે, પરંતુ રાઘવની પાસે રૂપિયા હતા નહીં અને આ સમસ્યા તેના માટે એક બીજા મોટા પડકારરૂપ બની ગઈ હતી, કેમ કે રૂપિયા વગર તે રેલ યાત્રા કઈ રીતે કરી શકવાનો હતો. છતાં પણ તેણે એ નક્કી કર્યું કે તેને આ ખતરનાક જગ્યાથી નીકળવું પડશે. તે જાણતો હતો કે જો પેલા લોકોને એ ખબર પડી ગઈ કે તે ભાગી ગયો છે તો તેઓ તેને શોધવા માટે અહીં જરૂર આવશે અને જો તે લોકોએ રાઘવને ફરીવાર પકડી લીધો તો તેની સાથે શું થશે એ એને સારી રીતે સમજાઈ ગયું હતું. એટલા માટે તેને એક ટ્રેનમાં ચડવાનો નિર્ણય લીધો. ટ્રેનમાં ચડ્યા પછી તે ઘણી વખત ટોયલેટમાં છુપાઈ જતો, તો ક્યારેક સીટની નીચે આવી રીતે જેમ તેમ કરીને સફર કરતો ગયો. જ્યારે પણ તેને ભૂખ લાગતી તે કોઈને કોઈ સ્ટેશન પર ઉતરીને તેના ફૂડ ટ્રોલીમાંથી કંઈક ખાવા માટેનો જુગાડ કરી લેતો. તે ખાવાનું શોધતો અને ખાતો. કોઈને પણ એ અનુભવ થવા ન દીધો કે તે એક કષ્ટદાયક સ્થિતિમાં છે. પોતાની મંજિલ સુધી પહોંચવા માટે
રસ્તો શોધતો ધીરે ધીરે તે મહારાષ્ટ્રના એક શહેરના રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયો. આ રેલવે સ્ટેશન પર પહોંચ્યા પછી રાઘવને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી અને તે સ્ટેશન પર રહેલા એક ડબ્બા પાસે ગયો અને તેમાંથી કંઈક ખાવાની કોશિશ કરવા લાગ્યો. ડબ્બામાં નાખેલી કોલ્ડ્રિંક બોટલો હતી જેને તેણે ખોલી અને એમાં બચેલી કોલ્ડ્રિંક પીવાની કોશિશ કરી. આ જોઈને એક રેલવેનો જવાન જે પાસેથી પસાર થઈ રહ્યો હતો તેની આંખોમાં આંસુ આવી ગયા. તે રાઘવ પાસેથી તેની આખી કહાની સાંભળે છે અને આ સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું, કેમ કે રાઘવની સાથે જે કંઈ પણ થયું હતું તે ખૂબ જ દર્દનાક હતું. રાઘવે જ્યારે પોતાની આખી કહાની જણાવી તો પોલીસવાળાને પણ તેની સ્થિતિને લઈને ઊંડી સંવેદના થઈ. રેલવે પોલીસના આ જવાને રાઘવને પૂછ્યું કે શું તને પોતાના ઘરનો નંબર યાદ છે? રાઘવ થોડી વાર તો ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે મારા ઘર પર બીજો કોઈ ફોન નહોતો, ફક્ત મારા જ ફોનથી કામ ચલાવતા હતા, પરંતુ તે લોકોએ તે ફોન મારી પાસેથી છૂટવી લીધો હતો. હવે હું એ નંબરને યાદ નથી કરી શકતો અને મારી મમ્મી પણ અભણ છે તો તે પણ મને તે નંબર યાદ નહીં અપાવી શકે. પરંતુ પછી તેણે પોતાની યાદશક્તિ પર જોર નાખ્યો અને તેને પોતાના કાકાના દીકરાનો નંબર યાદ આવી ગયો. એટલે રેલવે પોલીસના જવાને પોતાનો ફોન કાઢ્યો અને તે નંબર ડાયલ કરવાની કોશિશ કરી. જેવો જ તેણે તે નંબર ડાયલ કર્યો તો રાતનો સમય થઈ ગયો હતો અને રાઘવના કાકાના દીકરા ગૌરવનો ફોન લાગે છે અને પોલીસવાળો ગૌરવને ફોન કરે છે. તો તે રાઘવ વિશે પૂછે છે, શું તું આ માણસને ઓળખે છે? એટલે ગૌરવે જવાબ આપે છે કે હા સાહેબ, એ મારો ભાઈ છે, પરંતુ ઘણા દિવસોથી તે ગાયબ હતો અને અમે એને ખોવાઈ ગયાનો રિપોર્ટ પણ પોલીસમાં આપ્યો હતો. હવે તમે એના વિશે કેમ પૂછી રહ્યા છો? પોલીસવાળાએ કહ્યું કે અહીં રેલવે સ્ટેશન પર અમને એક માણસ મળ્યો છે જે પોતાને રાઘવ બતાવી રહ્યો છે. ત્યાર પછી પોલીસવાળાએ રાઘવને ફોન આપ્યો જેથી તે ગૌરવ સાથે વાત કરી શકે. રાઘવ અને ગૌરવની વાત સાંભળીને બંનેને સમજવામાં થોડો સમય લાગે છે, કેમ કે ફોન ઉપર વાત કરવી કઠિન હતી. ત્યારે પોલીસવાળાએ વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલ દ્વારા બંને ભાઈ એકબીજાને જોવે છે. ગૌરવ થોડી વાર સુધી ધ્યાનથી જોતો રહ્યો. પછી ધીરે ધીરે તેને ઓળખવામાં લાગ્યો કે આ વાસ્તવમાં તેનો ભાઈ રાઘવ જ છે. તે તરત જ પોલીસવાળાને કહે છે કે હા સાહેબ, આ મારો ભાઈ રાઘવ જ છે. પછી બંને ભાઈ થોડા સમય સુધી વાતો કરતા રહ્યા અને આ વાતચીત દરમિયાન રાઘવની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને ત્યાં ગૌરવની આંખોમાં પણ આંસુ આવી ગયા, કેમ કે તે પોતાના ભાઈને 2 વર્ષ પછી જોઈને ભાવુક થઈ ગયો હતો. આંસુ રાઘવ અને ગૌરવની આંખોમાંથી એ કારણથી જ વહી રહ્યા હતા કે 2 વર્ષ પછી તે વ્યક્તિ જેને તેના પરિવારે મરેલો સમજી લીધો હતો તે પાછો આવી ગયો હતો. રાઘવને પાછો આવેલો જોઈને તેનો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. બીજા દિવસે પોલીસવાળો રાઘવને તેના ઘરે લઈ ગયો. જેવો જ તે પોતાના ઘરે પહોંચ્યો અને પોતાની મમ્મીને મળ્યો તો તેની મમ્મીએ તેને જોતા જ ધ્રુસરે રડવા લાગી અને તરત જ તેને પોતાના ગળે લગાડી લીધો. તે પોલીસવાળાના પગમાં પડી ગઈ અને કહેવા લાગી કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા દીકરાને પાછો લઈ આવ્યા. ત્યાર પછી ત્યાં થોડી કાગળિયા કાર્યવાહી કરવામાં આવે છે અને જ્યારે તેને પૂરી થઈ ગઈ તો રાઘવ પોતાના ઘરમાં પોતાની મમ્મીની સાથે ફરીવાર રહેવા લાગે છે. તેણે પોતાની જિંદગીને ફરીથી સંજીવની આપી હતી અને હવે તે પોતાના પહેલાના જીવન તરફ પાછો આવી ગયો હતો. જેવી જ આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો એને મળવા માટે આવવા લાગ્યા. બધા લોકો એ જાણવા માટે ઉત્સુકતા હતા કે તેમની સાથે શું શું થયું હતું અને તે કઈ રીતે ત્યાંથી ભાગીને પાછો આવ્યો. રાઘવ પોતાની આખી કહાની ગામવાળાને સંભળાવે છે અને જણાવે છે કે કઈ રીતે એ અજાણ્યા લોકોનો બંધક બની ગયો હતો, કઈ રીતે તે તેમના જાળમાંથી નીકળવામાં સફળ થયો અને તેણે પોતાનું જીવન કઈ રીતે ફરીવાર શરૂ કર્યું તે બધાને
એ પણ સમજાવે છે કે ક્યારેય પણ કોઈ અજાણ્યાના જાળમાં ન ફસાતા અને પોતાની આંખો ખુલ્લી રાખજો. તે પોતાના અનુભવોથી બધાને સાવધાન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની આશા ખોવી ન જોઈએ. રાઘવે જ્યારે પોતાની કહાની સંભળાવી તો બધાને એ શિખામણ દેવા લાગ્યો કે અજાણી ગાડીમાં આવી રીતે ન બેસવું જોઈએ. મેં તો એમ વિચાર્યું હતું કે મારું ગામ પાસે છે તો આ લોકો મારું શું બગાડી શકશે, પરંતુ તે લોકોએ મારી જિંદગીના 2 વર્ષ બરબાદ કરી નાખ્યા, જેને હું જિંદગી પર નહીં ભૂલી શકું. તે એ પણ જણાવે છે કે કઈ રીતે તેણે કંઈ પણ વિચાર્યા અને સમજ્યા વગર તે ગાડીમાં ચડવાનો નિર્ણય લીધો અને એ કારણે તેને 2 વર્ષ સુધી પીડા અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો. પોલીસવાળા પણ તેની પાસેથી બધું જાણકારી લેવા માટે થઈને પૂછતાછ કરે છે. એ જાણવાની કોશિશ કરે છે કે તે ક્યાં ગયો હતો અને તે જગ્યા કેવી હતી. જોકે રાઘવને વધારે કંઈ યાદ નહોતું. જે કંઈ પણ તેને યાદ હતું તેને પોલીસવાળાને જણાવી દીધું. પછી પોલીસ આ કેસને સોલ્વ કરવામાં લાગી ગઈ અને તેનો ઉદ્દેશ્ય હતો કે એ જણાવી શકે કે શું બીજા લોકો પણ તે લોકો દ્વારા બંદી બનાવીને રાખવામાં આવ્યા હતા, અને જો એવું હતું તો એ લોકોને પણ છોડાવી શકે. આ દરમિયાન પોલીસની કાર્યવાહી ચાલુ રહી હતી અને રાઘવ પોતાની માં સાથે પોતાના ઘરમાં હસી ખુશી રહેવા લાગ્યો હતો. તે હવે પોતાનો આ અનુભવ બધાને સંભળાવતો રહેતો. દરેક કહાનીમાં એક શીશ છુપાયેલી રહેતી. તો દોસ્તો, આ હતી રાઘવની કહાની, જે 2 વર્ષ પહેલા પોતાના ગામની પાસેના શહેરની અપહરણ કરી લેવામાં આવ્યો હતો અને 2 વર્ષ પછી પોતાના પરિવારની પાસે પાછો ફર્યો. આ કહાની ન ફક્ત રાઘવની દુઃખદ યાત્રાની છે, પરંતુ એ પણ શીખવે છે કે ક્યારેય પણ કોઈ પણ અજાણ્યા પર વિશ્વાસ ન કરવો જોઈએ અને હંમેશા સાવચેત રહેવું જોઈએ. રાઘવની કહાની એક સખત ચેતવણી આપે છે કે આપણે ક્યારેય પણ અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ અને જો અજાણ્યા પાસેથી કંઈ પણ ખાવું ન જોઈએ, ખાસ કરીને જ્યારે વાત આપણી સુરક્ષાની હોય. જો રાઘવ તે દિવસે તે અજાણ્યા વ્યક્તિ સાથે ગાડીમાં ન બેઠો હોત તો તેના જીવનના 2 વર્ષ બરબાદ ન થયા હોત. આ કહાની આપણને એ પણ શીખવાડે છે કે જીવનમાં હંમેશા સતર્ક રહેવું જોઈએ અને કોઈ પણ સ્થિતિમાં પોતાની સુરક્ષાને પ્રાથમિકતા દેવી જોઈએ. પોલીસવાળાઓએ પણ રાઘવની મદદ કરી અને તેમનું સાહસ અને સમર્પણ પ્રશંસિતાને લાયક હતું. એમણે ન ફક્ત રાઘવને સુરક્ષિત ઘર મોકલવામાં મદદ કરી, પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યું કે આ પ્રકારની દુર્ઘટનામાં ભવિષ્યમાં રોકી શકે. તમને બસ એ જ કહીશ કે આવી વાર્તામાં સાંભળીને આવી વાર્તાઓ સંભળાવીને અમે કોઈને હેરાન નથી કરવા માંગતા, પરંતુ અમારો ઉદ્દેશ એ જ છે કે તમે આનાથી કંઈક શીખો અને પોતાના જીવનમાં લાગુ કરો. દરેક કહાનીની પાછળ કોઈ સંદેશ છુપાયેલો હોય છે અને રાઘવની કહાની પણ આપણને એ શીખવાડે છે કે કોઈ પણ અજાણ્યાથી બચવું અને પોતાનું સુરક્ષાનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. ધ્યાન રાખજો મિત્રો, ક્યારેય પણ કોઈ પણ અજાણ્યા વ્યક્તિની સાથે યાત્રા કરો તો હંમેશા સતર્ક રહેજો. મિત્રો, આ વાર્તા સાંભળવા પાછળ અમારો ઉદ્દેશ તમને જાગૃત અને સચેત કરવાનો હતો, જેથી તમે જિંદગીમાં કોઈ પણ ખતરાથી બચી શકો અને સુરક્ષિત રહી શકો. આ